તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 25 મેના રોજ 1 વર્ષ પૂર્ણ થશે। આ ઘટનાને લઈને કોંગ્રેસે 5 દિવસના વિરોધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં આજે ત્રિકોણબાગ ચોકથી રાજકોટ મહાનગરપાલિકા સુધી રેલીનું આયોજન છે। જો કે રેલી પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી। આ અટકાયત મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક પહેલા અને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવની યોજના પહેલા કરવામાં આવી। કોંગ્રેસનો આરોપ છે કે અગ્નિકાંડના જવાબદાર પદાધિકારીઓ સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ, જેના વિરોધમાં આ આંદોલનનું આયોજન કરાયું। 25 મે સુધી વિવિધ વિરોધ કાર્યક્રમો યોજાશે। જોઈ શકો છો અમારા કાર્યકરો સામે જ બધા ઊભા છે। પોલીસ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવા છે કે સાહેબ ટીઆરપી કાંડના અધિકારી શું કામ ટાર્ગેટ બનાવવામાં આવે છે। આમાં પદાધિકારીનો પણ રોલ મોટો છે, જેમાં ભાજપના કોર્પોરેટરો છે, ધારાસભ્ય છે, એની સૂચના પ્રમાણે જ આ બધે રાજકોટમાં ગેરકાયદેસર કામ થયા છે। આ કંઈ સાગઠિયાની કોઈ તાકાત બહારની વાર છે, પણ આ ભાજપના શાસકો અને ભાજપના પદાધિકારી આમાં સામેલ છે।